નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર આવ્યા છે। સરકારે મિત્રો નિર્ણય લઈ લીધો છે અને સરકાર દ્વારા મોટી જાહેરાતો જે કરવામાં આવી છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં મિત્રો વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મોદીની મજબૂરીમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન થયું છે। ભાજપને મિત્રો બહુમત ન મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું હતું, જેમણે મિત્રો મંત્રાલયોની માંગણી કરી છે। બીજી પાર્ટીઓએ પણ મંત્રાલયો માંગ્યા છે, જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે। મિત્રો ગત સરકારમાં મિત્રો 7 મંત્રાલયમાં ગુજરાતના નેતાઓ પાસે હતા, હવે અન્ય પક્ષોને મંત્રાલયો આપવામાં આવશે, એટલે કે મિત્રો ગુજરાતના નેતાઓના પત્તા પણ કપાઈ જશે। આ સિવાય મિત્રો CR પાટીલ દિલ્હી જવા તૈયાર થયા હતા, પણ મિત્રો ગઠબંધન સરકારને પગલે હવે ડખો થઈ જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। આ વખતે મિત્રો 4 દિવસ પહેલા જ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। હવામાન વિભાગે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો યલો એલર્ટ જાહેર કરી દીધું છે। IMD અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા સ્થળો ઉપર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહીઓ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં મિત્રો વરસાદનું પૂર્વ અનુમાન લગાવવામાં આવી ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે મિત્રો જેલ પણ થશે। રસ્તા ઉપર થતા અકસ્માતોને જોખમોને રોકવા માટે કેન્દ્રની સરકારે મિત્રો મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો પણ જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા અંતર્ગત એટલે કે 146ની અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવા જરૂરી છે। આવા લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે જેલમાં જવાનો પણ મિત્રો વારો આવી શકે છે। જોકે આ નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે। બીજી વાર ભૂલ થવા ઉપર આપને મિત્રો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર આ ભૂલ મિત્રો ભારે પડી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત થશે 2000 રૂપિયાનો હપ્તો જમા, તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। PM કિસાન યોજનાનો હપ્તો 3 મહિનાના મિત્રો અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો 17મા હપ્તાની આવવાની તૈયારીઓ છે, જેના મિત્રો 3 મહિનાનો અંતરાલનો સમય પૂરો થઈ ગયો છે, એટલે કે મિત્રો 17મો હપ્તો ટૂંક જ સમયમાં હવે આવી શકે છે। જેની મિત્રો તારીખની વાત કરીએ તો જૂનથી લઈને એટલે કે મિત્રો 1 જૂનથી લઈને 15 જૂન સુધીમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો સામે આવ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓના DAમાં મિત્રો વધારો સાથે ઘણા ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે। આ સુધારા સાથે કર્મચારીઓની ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુએટી 25%નો મિત્રો વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓની ગ્રેજ્યુટી 25% વધીને 20 લાખથી 25 લાખ થઈ ગઈ છે। આ વધારો મિત્રો જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે। બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો માતૃશક્તિ યોજના છે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર મિત્રો આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે।
આ યોજના હેઠળ 3 થી મિત્રો 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપીની ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી। 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓનો 7.5 લાખના કરોડના દેવા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની માંગણી કરી હતી। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને આગળ કૃષિમાં આગળ લાવવાનો રહેશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો 6 લાખ રૂપિયાની સહાય મળશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે। તે માટે મિત્રો સાધનોની ખૂબ જ જરૂર પડે છે। ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજીઓ અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને 2024માં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે। આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે। આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો 6 લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા તો મિત્રો મહત્તમ 3 લાખ રૂપિયા એમાંથી બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ। ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે। અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે। ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે PM પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી। રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે। આ માટે મિત્રો ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ ભરવાનું હોય છે, બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે। પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર 14447 ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે। આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે 14447 ઉપર કોલ કરવાનો રહેશે। પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે। આ પછી તમને ટિકિટ ID આપવામાં આવશે। પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક SMS આવશે। આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।